શું તમે પણ તમારા મોબાઈલને ચાર્જ કરવા માટે ઓરિજિનલ ચાર્જર નથી વાપરતા? તો આ રીલ ખાસ તમારી માટે છે. ફોનની સાથે આવેલું ઓરિજિનલ ચાર્જર બગડી જાય છે, પછી ઘણા લોકો પૈસા બચાવવા માટે લોકલ ચાર્જર ખરીદે છે. પરંતુ આ એક ભૂલ ફોનના પરફોર્મન્સ જ નહીં પરંતુ ફોનને પણ બગાડી શકે છે. જી હા, જો તમે તમારા ફોન માટે લોકલ અથવા તો અન્ય કોઈ કંપનીના ચાર્જરનો ઉપયોગ કરો છો તો તેનાથી ઘણા બધા નુકસાન થઈ શકે છે. જેમ કે ફોનની બેટરીને નુકસાન થઈ શકે છે. બેટરી સિવાય ફોનમાં ઓવરહીટિંગની સમસ્યા પણ થઈ શકે છે, જેના કારણે વિસ્ફોટનું જોખમ વધી જાય છે. લોકલ ચાર્જરનો ઉપયોગ કરવાથી ફોનની સ્ક્રીન અને હાર્ડવેરમાં પણ ઘણી સમસ્યા આવી શકે છે. ઉદાહરણ દ્વારા સમજાવીએ તો ધારો કે તમારો સ્માર્ટફોન 18 વોટ ફાસ્ટ ચાર્જનો સપોર્ટ કરે છે, પરંતુ તમે માર્કેટમાંથી જે લોકલ ચાર્જર લાવ્યા છો તે ફોનને 80 વોટની સ્પીડથી ચાર્જ કરે છે. હવે આ કિસ્સામાં સ્થાનિક ચાર્જર તમારા ફોનમાં વધુ ગરમી ઉત્પન્ન કરવાનું શરૂ કરશે અને વધુ ગરમી ઉત્પન્ન થવાને કારણે ફોન વિસ્ફોટ થઈ શકે છે. માત્ર લોકલ ચાર્જર જ નહીં, જો તમે કોઈ પણ અન્ય કંપનીના ચાર્જરનો ઉપયોગ કરો છો તો પણ આ જ થઈ શકે છે. તેથી જ્યારે પણ તમે ફોનને ચાર્જ કરો ત્યારે ફોન સાથે આવેલું ઓરિજિનલ ચાર્જર જ વાપરો. અને આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.